હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. આજે આપણે બનાવીશું સિંગદાણા ટિક્કી ફરાળી. બિલકુલ નહીં તેલ, નહીં બટર, નહીં બટાકું, એકદમ હેલ્ધી વેમાં બનાવીને તૈયાર કરીશું. જેને બટાકું ના ખાવું હોય, ઓઇલ ના ખાવું હોય અને એમને ચટપટું ફરાળ કરવું હોય તો એના માટે છે આ ટિક્કી. તો પહેલાં આપણે સિંગદાણાને મસ્ત શેકી લઈશું. તવીમાં શેકો કે જેમાં બી તમને ફાવે શેકીને પહેલાં ઠંડા કરી લઈશું. અને એની જોડે આપણે જોઈશે 2 લીલા મરચાં, કોથમીર, લીંબુ અને કેળું. કેળું નાખવું હોય તો નાખી શકો, ના નાખવું હોય તો ઓપ્શન છે. સિંગદાણા, સાબુદાણા અને અંદર ખાંડ ને લીંબુથી બી મસ્ત ટિક્કી બનીને તૈયાર થાય. એવું લાગે કે બાઇન્ડિંગ ભેગું નથી થતું તો તમે 1 કે 2 ચમચી દહીં બી એડ કરી શકો. તો ચલો પહેલાં હું સિંગદાણા શેકી લઈશ ને કેળું મેશ કરી લઈએ. ચલો તો કેળું છોલી લઈ લીધું છે. એમાં હું એકદમ પહેલાં ઝીણી ઝીણી કોથમીર સમાર લઈશ અને મરચાં સમાર લઈશ. આ ટેસ્ટી લાગે છે ટિક્કી, એકવાર ટ્રાય ચોક્કસથી કરજો. અને એને મેશ કરી લઈશું ત્રણેય મિક્સ, તો થોડું સારું મજા બી આવશે. અને ભેગા નાખી દઈશું સાબુદાણા. જ્યાં સુધી આપણા સિંગદાણા શેકાઈને ઠંડા થાય ત્યાં સુધી આ બધું મિક્સ કરી લઈશું. બિલકુલ ઓઇલ વગર આપણે ટિક્કી તૈયાર કરીશું. બટર ઓઇલ કશું જ નહીં નાખીએ, ખાલી તમારે ગ્રીસ કરી લેવાની રહેશે એકવાર તવી. કેળું બી સમાર લઈશું એટલે ફટાફટ બધું ભેગું મેશ થઈ જાય. થોડું લીંબુ નીચોઈ દઈશું. હાથ ધોયેલા જ છે ફ્રેન્ડ. અને 1 અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું. ખાંડ એડ નહીં કરવી હોય તો બી ચાલશે, કારણ કે આપણે અંદર કેળું લીધું છે એટલે એની સ્વીટનેસ આવશે જ. આ રીતે મસ્ત ને મિક્સ હાથથી કરો તોય ચાલે, મેશરથી કરો તો બી ચાલે. સિંગદાણા ગરમ થઈ ગયા છે, શેકાઈ ગયા છે એટલે આપણે ઠંડા થવા દઈશું. એક ડીશમાં નીકાળી લઈશું. પણ પહેલાં હું તમને બતાવી દઉં કે કેળું, કોથમીર, મરચાં અને લીંબુ ત્રણેય ભેગું કરી મેં બહુ મસ્ત મેશ કરી લીધું છે. એમાં જશે 1 વાટકી સિંગદાણા. એ બી તમારે મેશ કરી લેવાનું રહેશે. હાથથી ફાવે તો હાથથી કરવાના. કિચન ક્લીન છે એટલે જે મેં નીચે મૂક્યું હતું એ લઈ લઉં છું અને એને મિક્સ કરી લઈશું. આમાં ખાલી હવે નોર્મલ મીઠું જશે. તીખાસમાં આપણે મરી પાવડર અને લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે, લાલ મરચું નહીં લઈએ. બરાબર, ખાલી મીઠું એડ કરી દઈશું. એમાં બટાકું ના ખાવાનું હોય તો આ ટિક્કી બનાવીને ટ્રાય ચોક્કસથી કરજો. અંદર સ્વીટનો જરૂર બી નહીં પડે, કેળાની સ્વીટ આવી જશે. હવે સિંગદાણા નાખીશું ત્યારે બધું એક સાથે મેશ ભાગી અને મસ્ત એને ટિક્કી વાળે એવું કરી લઈશું. ચલો તો હવે હું પહેલાં સિંગદાણા ઠંડા કરી અને પીસી લઈશ. ગેસ ચાલુ કરી દઈશું. ઓઇલ મેં તમને કીધું એ રીતે જો તવી કરી હોય, ગ્રીસ એમ થતી હોય, તમારી તવી સારી હોય તો જરૂર નહીં પડે ગ્રીસ કરવાની, એટલે થોડી તેલવાળી કરી લેવાની ફ્રેન્ડ. ઓકે, હવે ચલો મસ્ત આપણે સિંગદાણા પીસી લીધા છે. અધકચરા રાખવા હોય તો બી રાખવાનો અને એના ભૂકો કરવો છે તો બી કરવાનો. હવે છે સાબુદાણા, કેળું અને બધું આપણે મિક્સ કરી લઈશું કે આપણે ટિક્કી વળે એ રીતે અંદર ભૂકો નાખી જવાનો. કેળાનો જેટલો લિક્વિડ જેવો હશે ને તો બાઇન્ડિંગ થઈ જશે મસ્ત. અને સાબુદાણા પીસી નાખવાના હાથથી. હાથ ધોયેલા જ છે ફ્રેન્ડ. ગેસ કરી દેવાનું ધીમું. સરસ. આ જો અપ્પે પેન હોય તો બી તમારી જોડે મસ્ત થઈને તૈયાર થશે. હું સિંગદાણા બધા લઈ લઈશ. મસ્ત મારે ટિક્કી વડે એટલું બાઇન્ડિંગ થઈ ગયું છે. જેવું તમને લાગતું હોય કે થોડું ઢીલું છે તો તમે થોડા સિંગદાણાનો ભૂકો વધારે નાખજો. આ તમને સિંગદાણાવાળી વધારે ટિક્કી બહુ જ મસ્ત લાગશે, એટલે કોઈ લોટ અંદર લેતા નહીં, જરૂર બી નથી ફ્રેન્ડ. પછી આ રીતે આપણે થોડું લિક્વિડ વેટ લાગતું હોય તો સિંગદાણા વધારે લઈ લેજો. પણ મને આ રીતે તમે કરશો તો ક્રિસ્પી, ક્રન્ચી અને થોડી સોફ્ટ તૈયાર થશે. ઓકે, હવે આ રીતે એને તમારે નોનસ્ટિક તવીમાં ઘડીને મૂકી દેવાની. મેં તમને કીધું એ રીતે ઓઇલવાળી ખાલી કરી દેવાની. અને અત્યારે તો બહુ મસ્ત તવી આવે છે, ઓઇલની બી જરૂર નથી પડતી ફ્રેન્ડ. તો ના જરૂર પડે અને બિલકુલ ઓઇલ વગર ખાવું હોય તો એ રીતે કરી દેવાની. આ રીતે બધી ટિક્કી હું ગોઠવી દઈશ. આમાં સિંગદાણા શેકેલાની સ્મેલ બહુ જ મસ્ત આવશે અને ટેસ્ટી બી બહુ જ મસ્ત લાગશે, એટલે થોડા શેકીને તમે લેજો. ચલો
તમે ટિક્કી બધી કઢીને પછી એના ઉપર મૂકો ને ચડવા તો 10 મિનિટ, 10 તો વધારે થઈ જશે ફ્રેન્ડ, 6 થી 7 મિનિટ એને ધીમા તાપે નોનસ્ટિક તવી ઉપર નીચેનું પટ શેકાવા દેજો અને પછી જ એને તાવે તો કે એનાથી ઉલટાવજો. 5-7 મિનિટ તો તમે એને ભૂલી જ જજો, પણ એકદમ ધીમો ગેસ રાખજો, ફૂલ ગેસ ના હોવો જોઈએ. અને નોનસ્ટિક તવી સારામાં સારી હોવી જોઈએ કે તમે એને ઓઇલ વગર કૂક કરી શકતા હોય. અત્યારે બહુ જ મસ્ત તવીઓ ફ્રેન્ડ આવે છે ઓઇલ વગર કૂક થાય એવી, અને એવું લાગે કે નહીં થાય એવી તો તમે આમાં ઘી, બટર, તેલ રેડીને બી આ ટિક્કી તૈયાર કરી શકો છો. એવું નથી હોતું કે ફ્રેન્ડ બધા લોકો ઓઇલ નથી ખાતા હોતા, અને જેના માટે ના ખાતા હોય ને એના માટે ઓપ્શન છે કે તળ્યા વગર જેને ખાવું હોય એટલા માટે. ચલો તો એને બતાવી દઉં તમને, અને તૈયાર થવા દઈશું 6 થી 7 મિનિટ. ચલો ફ્રેન્ડ જોઈ લઈશું કે 6 થી 7 મિનિટ થઈ છે તો ટિક્કીના શું હાલચાલ છે. જો મેં તો ગ્રીસ કરી હતી, તમારે ના કરવી હોય તો જરૂરી નથી. બહુ જ મસ્ત થાય છે ફ્રેન્ડ, ટ્રાય ચોક્કસથી કરવા જેવી છે આ ટિક્કી. હા જો તમને કલર બી બતાવી દઉં, તમારા સામે જ કેટલું પતળું રાખ્યું હતું, લિક્વિડ એકદમ થીક નહોતું કરી દીધું, દેખાય છે ને. થોડી જો આપણે એને ચડવીશું પછી મેં એને 7 મિનિટ એને એકદમ ધીમા ગેસે 7 મિનિટ મેં એને ચડવા દીધી, અને હવે ફેવરી છે પાછું એને 7 મિનિટ આપી દઈશ મસ્ત ધીમા તાપે ચડવામાં. અને પછી 1 થી 2 મિનિટ ફૂલ ગેસ કરી અને આપણે મસ્ત ક્રન્ચી કરીશું. ક્રન્ચી તો આમ બી થશે કારણ કે એના સિંગદાણા અને સાબુદાણા બંને બહુ જ મસ્ત ક્રન્ચી થાય છે અને ટેસ્ટી લાગે છે. નહીં ખાંડ, નહીં બટાકું, નહીં ઓઇલ, નહીં ઘી, નહીં કોઈ લોટ, એના વગર બી મસ્ત ક્રન્ચી ટિક્કી બનાવી છે આજે. તો ચલો 7 મિનિટ પાછી એને ચડવા દઈએ. ચલો ફરીથી 7 મિનિટથી થઈ ગઈ છે તો જોઈ લઈએ. અને થોડી પતળી કરવી હોય તો તમે દબાઈને મસ્ત પતળી બી કરી શકો. એને બીજો લેયર બી મસ્ત ચડી ગયો છે, દેખાય છે ને તમને. હવે તમારે ફૂલ ગેસ કરી અને આગા પાછી કરીને એને 2 થી 3 મિનિટ ક્રન્ચી થાય તેવી રીતે તમને જેવી ભાવતી હોય ક્રિસ્પી, સોફ્ટ એવી તમારે તૈયાર કરી લો. હા મેં નોર્મલ કરી છે. હવે હું એને આગા પાછી કરી અને આ રીતે શેકી લઈશ જે મને ગમે એવી રીતે. ઓકે જો કંઈ જ નથી, સિમ્પલ છે, કોઈ માથાકૂટ બી નથી, અને પેટ ભરીને તમે ફરાળ કરી શકો છો. ઓઇલ તો મેં તમને કીધું એ રીતે નાખી શકો, ના નાખવું તો બી ચાલે. મેં 1 ચમચી નાખ્યું હતું. આ રીતે તમે હાથથી બી એને દબાઈ અને મસ્ત ભાખરીનો ડટ્ટો તમારે જોડે હોય જે રીતે તમારે કરવી હોય એ રીતે. જરૂરી નથી કે હું કહું એ રીતે તમારે કરવી, પણ આ વસ્તુ બનીને તૈયાર બહુ જ મસ્ત થાય છે. આ શ્રાવણ મહિનામાં એકવાર ટ્રાય કરવા જેવી છે આ ટિક્કી. ચલો ફ્રેન્ડ ચલો ફ્રેન્ડ ટિક્કી થઈ ગઈ છે તૈયાર. ગેસ કરી દઈશું બંધ, અને હું તમને વગર તેલ, વગર ઓઇલ, વગર બી કેટલી ક્રિસ્પી અને ક્રન્ચી થાય છે. હજુ ગરમ છે, તમને અવાજ આવતો હશે, પણ હજુ ઠરવા દેશો ને એટલે મસ્ત થઈ જશે. તો થોડીક વાર આના ઉપર તવી ઉપર છોડ દેવાની, તરત નીકાળી નહીં લેવાની. તૈયાર છે આપણી સિંગદાણા કેળાની ટિક્કી બનીને તૈયાર. ટ્રાય ચોક્કસથી કરજો. મળીએ આગળના નવા બ્લોગમાં. અને જે મારા વિડીયો દેખે છે એને ખૂબ ખૂબ ધન્યવાદ ફ્રેન્ડ. અને લાઈક, સબસ્ક્રાઈબ ચોક્કસથી કરતા રહેજો. અને તમારે કોઈ મારા થ્રુ રેસીપી જોવી હોય તો ચોક્કસથી મને કોમેન્ટ કરીને જણાવજો. તો ચોક્કસથી રેસીપી બનાવીશ તમારા માટે. ઓકે, થેન્ક યુ.